ઠાકોરજી તો દર્શનીય જ છે, પણ જેનો સંબંધ ઠાકોરજી સાથે વધારે વધે એ પણ દર્શનીય થઈ જાય ભગવાનના સંબંધથી. બાકી મૂળ દર્શનીય ભગવાન જ હો. આ તમને કીધું, એક ભગવાન જ દર્શનીય. ભગવાન સિવાય કશું દર્શનીય નથી, પણ જેને જેને ભગવાનનો સંબંધ થાય બધું દર્શનીય થઈ જાય. હું તમને એમ કહું, સરસ બિલ્ડિંગ હોય, બિલ્ડિંગ સરસ હોય, પણ એને રોજ કોઈ દર્શન કરવાનો આવે, પણ એમાં જો ઠાકોરજી પધારે મંદિર તરીકે ડિક્લેર કરી દે તો બીજે દાડે લાઈન લાગે. કારણ કે ઠાકોરજી સંબંધથી એ બિલ્ડિંગ ન રહ્યું, એ મંદિર થઈ ગયું. એટલે ભલામણ 50-60 કિલો સાકર છે, હવે એની કાંઈ વેલ્યુ ન ગણાય, પણ એ ઠાકોરજી માટે અર્પણ કરવાની પ્રસાદ થઈ જાય તો અબજોપતિ પણ હાથ લાંબો કરે, મને આપો. એ સાકરની વેલ્યુ નથી, ભગવાનના સંબંધની કિંમત છે. ભગવાનના સંબંધની કિંમત છે, વેલ્યુ છે. એટલે જે કોઈ સંત દર્શનીય બની જાય એવું નહીં માનતા માત્ર સંત દર્શનીય બને, ભક્ત પણ દર્શનીય બની જાય ભગવાનના સંબંધથી. એટલે તો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા, કેટલાયને મેં દર્શન આપવા જાય છે ને કેટલાયના દર્શન કરવા જાય છે. સમયના સંતો જ્યારે દેશાંતરમાં ફરવા નીકળે ત્યારે સ્વામી ખુદ આદેશ આપતા, એ સંતો તમે વંથળી બાજુ જાઓ ને તો ભૂલ્યાવીને કલ્યાણ બાપાના દર્શન કરવા જાય, ઉપલેટા જાઓ તો લાલાભાઈના દર્શન કરવા જાય, થાણા ગાલોલ બાદ જાઓ ને તો માવા ભગતના દર્શન કરવા જાય, દર્શન કરવા જાય. માંગરોળ જાઓ તો ગોરધન શેઠના દર્શન કરવાનું ભૂલતા નહીં. તમે અગતરા જાઓ તો પરદ બાપાના દર્શન કરતા આવજો. એટલે ગ્રહસ્થ ભક્તો હોય કે ત્યાગી હોય, ભગવાનના સંબંધથી જ બધાની મહાનતા છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.